સુરત રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના 111 સ્ટેશન્સમાં ટોચના સ્થાને આવ્યું છે। મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા, બોરીવલી જેવા મોટા સ્ટેશન્સને પાછળ મૂકી 835 કરોડની આવક સાથે સુરત રેલવે સ્ટેશન પ્રથમ સ્થાને છે। આજે સુરતના લોકો માટે ગૌરવની વાત છે। સુરત રેલવે સ્ટેશન નંબર 1 એટલે કહી શકાય કે સુરતની અંદર મિની ભારત તરીકે સુરતમાં લોકો રહે છે। ભારત દેશના અલગ લોકો અહીંયા રહીને રહે છે, વ્યવસાય કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। એ પ્રમાણે સુરત એક ઔદ્યોગિક શહેર છે। રોજની 200 થી વધારે ટ્રેનોનો અહીંયા આવન જવન છે। 2 લાખથી વધારે લોકો પેસેન્જરનો અહીંયાથી રોજ આવન જવનના કારણે આ રેવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો। સાથે સાથે અમે સ્પેશિયલ ટ્રેનો અહીંયાથી દોડાવી છે। દિવાળીના વેકેશનની વાત હોય, છઠ પૂજાની વાત હોય કે દિવાળી અને ઉનાળાના વેકેશનોમાં અને હોલિડેમાં ખૂબ મોટી માત્રામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવીને સુરતના રેવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો છે। અમને ગૌરવ છે અને સુરત રેલવે સ્ટેશન હજુ વધુ વિકસિત બને એવી અમને આશા છે। જાણવા જેવી વાત તો એ છે કે આવકની દ્રષ્ટિએ ટોચના સ્થાને આવેલા અને જે સ્ટેશનથી રોજ 1 લાખથી પણ વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે તેવા સુરત સ્ટેશન પાસે છેલ્લા 12 વર્ષોથી એક પણ દુરંતો ટ્રેનનું સ્ટોપેજ જ નથી।